મકરપુરાની મહિલા દ્વારા એલસીબી પીએસઆઈ ફૂલધરા દ્વારા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વડોદરા શહેર પોલીસ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તાની હદમાં આવતા એલસીબી સ્ક્વોડના પીએસઆઈ ફૂલધરા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે અરજીઓ રૂપે ફરિયાદ પોલીસ કમિશનર કચેરી ખાતે નોંધાઈ છે. મકરપુરા વિસ્તારમાં રહેતા નીતાબેન ઠાકોરને આક્ષેપો કર્યા છે કે પીએસઆઈ ફૂલધરા તથા મકરપુરા પોલીસ સ્ટાફ દ્વારા તેમના પતિ જીતેન્દ્ર ઠાકોરને ખોટી રીતે પ્રોહિબિશનના ધંધામાં આરોપમાં હેરાન કરવામાં આવે છે. પોલીસ ભવન આવ્યા છે. મારા પતિને આવી રીતે ના કામના હેરાન કરે છે પોલીસવાળા. ધંધો નથી કરતા તે વખતે કહે છે કે ધંધો કરે છે એમ. અને બીજું કે આવી રીતે ગમે તે ક્યાં અમે જઈએ છીએ તો પછવાડ આવે છે, જીપીએસ લગાવી દે છે ગાડીમાં અને અમારો પીછો કરે છે. હવે આવી રીતે હમણાં આવી રીતે પીછો કરીને 3 વાર ટક્કર મારી છે મારા હસબન્ડને. હવે બાબોય સાથે જ હતો ઈટાને. હવે ના કરે નારાયણને કંઈ થઈ ગયું હોત તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેતું? બીજું કે ધંધો અમે કરતા નથી અને એવું કે છે કે તમે ધંધો કરો છો. હેરાન કરે છે, વગર કામના નામ અંદર ઘુસાડી દે છે. હા, અને આવી રીતે ગયા વર્ષે હોતે જીપીએસ લગાઈ ગયા હતા, ત્યાં અમે કઈ કર્યું નહીં. 2 કેસમાં ના કામના મારા હસબન્ડને ફસાયા છે, તે અમે કઈ કાર્યવાહી નહીં કરી. પણ આ વખતે આવી રીતે ગાડીને હોતે એક્સિડન્ટ કરવા માટે એ લોકો માંગતા હતા, મારવા જ માંગતા હતા. હું તો એટલું જ કહું છું કે મારવા જ માંગતા હતા. મારા હસબન્ડને 3 ટક્કર મારી છે. 3 કેટલી? 3 એક જગ્યા પર નહીં, જ્યાં મારા ઘરવાળા ગયા છે ત્યાં પીછો કરીને ગયા. છેલ્લે માનપુરથી મારા નડનના થઈ ગયા હતા ભયભીત કરવા મારા ઘરવાળા, ત્યાં પછવાડી ગયા છે. અને ત્યાંથી પછી કીધું છે કે માલ લઈને તું આવ્યો છે. મારી નડનને કે છે, આમણે ધમકી આપે છે કે તારી બેનને હોય ઉઠાઈ લઈશું. હવે તમે સામાન હોય ગાડીમાં તો તમે આવી રીતે કરી શકો છો ને? ગાડીમાં કઈ હતું નહીં તો આવી રીતે ધમકી કેમ આપો છો? કોણ છે આ લોકો? એ પોલીસ વાળા જ છે ત્યાંના પીસીબી ને. આ શું રહ્યા છે? ફોટા બધું લઈને જ આવી છું મેં. કોણ છે આ ભાઈ? ગુભા છે, એક ફૂલધારા છે અને એક દેવ ભરવાડ છે. શું કે છે આ લોકો? એ આવી રીતે જ હેરાન કરે છે મારા ઘરવાળાને. કેટલા સમયથી હેરાન કરે છે? 1 વર્ષથી. તમે ફરિયાદ નથી કરી કોઈ જગ્યાએ? નથી કરી ભાઈ. હા, અને ફરિયાદ કરીએ છે. અત્યારે જ આવી રીતે ના કામના લઈ ગયા હતા. એક આખો દિવસ મારી ગાડી અંદર એ લોકોને પોલીસ સ્ટેશનમાં રાખી, મારા ઘરવાળાને બેસાડી રાખ્યો અને ત્યાં જઈને ગારો બોલે છે ને એવું કે છે કે ગામમાં રહેવું છે કે નથી રહેવું એમ. તો અમે ગામ છોડીને હાઈલા જવાના છે. ક્યાં રહો છો તમે? મકરપુરા જ રહીએ છીએ ભાઈ, જાંબા રહીએ છીએ ડ્રીમ હેરિટેજમાં. તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મને ઇન્સાફ મળે અને કાલે ઉઠીને ના કરે નારાયણને કંઈક થયું તો હું તો બધું જવાબદારી એ લોકોને રાખીશ. મારા ઘરવાળાને થશે કે મને થશે. શું નામ આપનું? નીતાબેન જીતેન્દ્ર ઠાકોર. રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ ભવન. હા, કે ખોટી રીતે પોલીસ વાળા હેરાન કરે છે. કોણ કરે છે? પીએસઆઈ ફૂલધારા, હા, દેવર ભરવાડ અને દિગુબા. શું કે છે? ડિસ્ટર્બ. શું કે છે એ લોકો? એ એવું કહે છે કે ધંધો કરો, અને મારે ધંધો કરવો નથી. મેં વર્ષથી બેસી ગયો છું, વગર કામના 2 ખોટી રીતના નામ બી ખોલ્યા છે આ વર્ષમાં મારા. જે પકડાય છે એવું કહે છે કે એનું નામ નથી, તો પોલીસ વાળા નામ લખીને મારી પાસે 30,000 રૂપિયા 2 વાર લીધા છે. નામ ખોલ્યું છે કે તને ના મારવાના અને તારે હાજર થવાના. 30,000 રૂપિયા 2 વાર લીધેલા છે. કઈ રીતથી લીધા પૈસા? એ કે તારું નામ ખુલ્યું છે. પૈસા કઈ રીતથી લીધા? હાથથી લીધા. કેશ લીધા? કેશ. તમારી શું માંગ છે? તમે ક્યાં? મારી એક જ માંગ છે કે મને ઇન્સાફ મળે.
અને આ ખોટી રીતે હેરાન કરે છે. એ મારું હેરાનગતિ બંધ થઈ જાય એટલું આ માંગ લઈને આવ્યો છે અહીંયા પોલીસ ભવન. શું નામ આપનું? જીતેન્દ્ર કાળીદાસ પાટીલ. કોની કોની જોડે ફોટા છે એ લોકોના? એ લોકોના બુટલેગર એક છે સોનુ કરીને, હિતેશભાઈ ઉર્ફે સોનુ, કનુભાઈ ઠાકોર, માજલપુર રહે છે. શું નામ આપનું? મારું નામ જીતેન્દ્ર કાળીદાસ ઠાકોર. હું વિશાલ પટેલ, સામાજિક કાર્યકર્તા. જ્યારે મેં આજે મકરપુરાની અંદર 6 મહિનાથી ચાલુ છું કે દારૂ બંધ કરાવવાનું, મારા ફેસબુકથી ચાલે છે, ન્યૂઝ ચેનલોવાળા મારા મિત્ર લોકો મારી જોડે ઊભા છે, ત્યારે આ ભાઈને જીતેન્દ્રભાઈ કરીને એમની પર ખોટી આવું કરી રહ્યા છે. 1 વર્ષથી એમને હેરાન કરતા હતા. જ્યારે એમના જીતેન્દ્રભાઈ, એમના વાઈફ મારી પાસે આવીને મને કીધું કે વિશાલભાઈ આવું છે તો તમે અમને સપોર્ટ આપો, તો આજે મેં એમને જાહેર ટેકો કરી રહ્યો છું. કમિશનર સાહેબને બી કહેવા માગું છું કે આવી રીતે જે આ 3 વ્યક્તિ છે, ભૂલધરા સાહેબ, પછી મેહુલ ભરવાડ છે અને ડીગુબા, જે મક્કપરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છે, ડીગુબા, બરાબર છે. તો આવી રીતે લોકોને હેરાન કરશો તો જ્યારે તમે બધા બુટલેગ કરો જોડે ત્યાં બેસો છો, જ્યારે તમારા આખા મક્કપરામાં દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ, ત્યારે તમને નથી દેખાતું? જે નિર્દોષ માણસ ત્યાં ધંધો નથી કરી શકતો, જ્યારે મારા કહેવાથી મેં એમને સમજાય કે ભાઈ આપણા ધંધો નથી સારો મક્કપરામાં, ત્યારે એ વ્યક્તિએ આપણે માનીને બંધ કરી દીધું. ત્યારે આ 3 વ્યક્તિઓ એવું કહેવા માંગે કે તું ધંધો કર, જબરજસ્તીની પર ધંધો કરાવે છે, એની ગાડીમાં GPS લગાવે છે. આ તો ખોટું કરી રહ્યા છે. તો કમિશનર સાહેબને એવું કહેવા માગું છું કે તમારા થ્રુ આ લોકો GPS લગાવ્યું છે, તો આ ભાઈને ન્યાય આપજો. બસ એક રિક્વેસ્ટ કરવા હું આવ્યો છું.